દર્શક મિત્રો, સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારી ન્યૂઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આણંદ જિલ્લાના ખંભાત અડીને આવેલા નગરા સીમ રવાડી સિહોરી તલાવડીમાં 200 વીઘા જમીનમાં ડાંગર વાવેલ ધરુ પાકને નુકસાન, ખેડૂતોમાં આક્રોશ। ખંભાત નગરા રવડી સીમ વિસ્તાર જ્યાં સિહોરી તલાવડીમાં આજુબાજુ આવેલ ખેતરોમાં ખેડૂતોએ વાવેલ ડાંગર પાકમાં વરસાદ પડતા 200 વીઘા જેટલી જમીન પાકને નુકસાન થયાનું ખેડૂતોમાંથી જાણવા મળેલ છે। જ્યારે બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે પહેલા પાણીનો નિકાલ થઈ જતો હતો। આ સમસ્યા ઘણા વર્ષોથી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા આજે ખેડૂતોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે અને જે ખેતરોમાં વાવેલ પાકને નુકસાન થતા આવનાર સમયમાં ખેડૂતો દેવામાં ડૂબશે તેવું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે। જ્યારે બાજુમાં જ સ્મશાન આવેલ હોય ત્યાં મરેલા જાનવર નાખી દેતા દુર્ગંધ ફેલાયેલી જોવા મળે છે। જંગલી જાનવરો મૃત હાલતમાં પશુઓને ફાડી ખાઈ ખેતરોમાં માંસના ટુકડા પણ લઈ જતા જોવા મળી રહ્યા છે। જ્યારે ખેડૂતોને કહી રહ્યા છે કે આ વખતે ડાંગરના વાવેતરમાં પાકને ખૂબ જ નુકસાન થયેલ છે અને હવે આવનાર સમયમાં પાણી ભરાયા હોવાથી કોઈ પણ પરિસ્થિતિમાં ડાંગરની રોપણી થઈ શકે તેમ ન હોય। પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ હલ ન આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે જવાબદાર તંત્રવાહકો ખેડૂતોને સળગતી માંગણીને ધ્યાનમાં રાખી અને કાયમી રહે જે ખેતરોમાં ભરાતા પાણીનો નિકાલ કરશે કે હજુ પણ ખેડૂતોને આવનાર સમયમાં ખેતરોમાં પાણી ભરાયાની સમસ્યાને લઈને નુકસાન વેઠવું પડશે। રિપોર્ટર કમલેશ રાઠોડ, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ। પડતો તો તોય 2-3 દિવસમાં ખાલી થઈ જતું હતું। અત્યારે 8-10 વર્ષથી સિરોઈથી નટામાં પાણી જાય એમાં ઘડીએ ઘડીએ ડાટા વાગી જાય છે અને પંચાયતમાં અમે વારે ઘડીએ મૌખિક અપીલ કરી છે તો કોઈ સાંભળતું જ નથી, એનો નિકાલ જ નહીં લાવતા। બરાબર છે। કેટલા વર્ષથી પ્રશ્ન છે? 8 થી 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે અને રોપેલું કેટલી વાર કોવાઈ ગયું અમારું। બરાબર છે। આ બીજ રોપવું છે, ક્યારે રોપીએ, અમારે આ ડાંગર ક્યારે થાય? પાણી હજુ ઓછું થતું જ નથી। જોઈ લો, આ જ પરિસ્થિતિ છે। બરાબર છે। બારું નટાવાનું પણ સીલ કરી દીધું અને બધા રોડ બન્યા તઈ નારા હતા તે કાઢી નાખ્યા અને નટાવાનું ઓરિજિનલ બારું હતું એ સીલ કરી દીધું આખું। બરાબર છે। એટલે પાણી કઈ રેન્જ જવાનો રસ્તો રહ્યો નહીં। આ અધૂરા પૂરું આ ગટર નથી, ગટરનું પાણી અહીંયા છોડ્યું। અમારા ખેત તલાવડી હતી એ બગડી ગઈ, એ જ પાણી અમારે અત્યારે ખેતરમાં ઉપયોગ કરવાનું। ગટરનો નિકાલ કરતા નથી। બરાબર છે। આગળ પાણીનો નિકાલ નહીં, આ ગટરનું પાણી તો હમણાં જ આવ્યું, નકર નહીં કાહડો જ નહોતો। બરાબર છે। હવે તમારે આ પ્રશ્ન કઈ રીતે ઉકેલવો છે? કે પંચાયતથી ઉકેલવો છે કે પેલા એનીથી ઉકેલવો છે? અમારે તમારે જે રીતે પંચાયતમાં તો અમે મૌખિક જૂનો સરપંચ હતો તોય કઈ થાક્યા, તોય એનો નિકાલ ના આવ્યો। આ વખતે નવો સરપંચ બદલાયો, એની ત્યાં કાલે હું ગયો હતો કે અમે હું શું કરું। બરાબર છે। તમારું નામ શું છે? ભરતભાઈ મનુભાઈ પટેલ। તમારું નામ શું? મોતીભાઈ પટેલ। તમારું નામ શું છે? મનુભાઈ અંબા। બરાબર।